સુરતના સચિન પાસે આવેલ લાજપર ગામમાં થતા ગેરકાયદેસર માટી ખનનની લાઇવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મૂર્તિયા દ્વારા લાઇવ વિડીયોમાં હુમલો કરાયો. લાઇવ વિડીયોના આ હુમલા પછી સ્થાનિક પોલીસને જાણ પણ કરાવી હતી તેમજ સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ થઈ. સ્થાનિક પોલીસે હુમલા કરનારા ધરપકડ કરી જેલ પાછળ ધકેલાવ્યો. હાલ પોલીસ તપાસ શરૂ છે કે આ હુમલાખોરને કોને કહેવાથી પત્રકારો પર હુમલો કર્યો છે તેમજ હુમલાખોર વ્યક્તિ પર કોના ફોન આવ્યા છે અને કોણે એમને આ રીતે હુમલો કર્યો માટે કહ્યું છે તે તપાસમાં આવી શકે છે. મળેલી માહિતી અનુસાર 84 તાલુકાના વિસ્તારમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માટી ખનનનું કાર્ય શરૂ છે, જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોય. પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે આ ખનન માફિયાઓ બેફોર્મ ગણ્યા છે તેમજ આ લોકો દ્વારા લાજપોર, પોપડા કછોલી, કંસાડ, તલંગપોર, ઉંબરબુડિયા તેમજ ગભેણી જેવાને અન્ય ગામોમાં આ નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈને ખનન કરવામાં આવી રહ્યું છે. આ ખનન માફિયાઓ પ્રાઇવેટ જગ્યાઓમાં તેમજ સરકારી જગ્યાઓમાં કોઈપણ પરમિશન વગર અથવા માલિકની જાણ કર્યા વગર setting.comથી સરકારની રોયલ્ટી ભર્યા વગર માટી ખોદીને વેચી રહ્યા છે અને કાળી કમાઈ કરી રહ્યા છે. પત્રકારો દ્વારા લાઇવ કર્યા પછી સચિન તેમજ 84 વિસ્તારમાં મામલો ગરમાયો છે. આ ઘટનામાં લાઇવમાં જ પત્રકારોએ સરપંચને ફોન કર્યો હતો, જેમનો ફોન બંધ હતો, તેમજ તલાટીને ફોન કરીને સ્થળ પર બોલાવ્યો હતો. એ સમયે તલાટી આવવાનું કહ્યું હતું અને ફોન કટ થતાં જ બીજો એક કોલ આવ્યો હતો, જે ગામના જ અસામાજિક તત્વો, જેનું નામ ડગી ઉર્ફ સાદ પટેલ દ્વારા પત્રકારને ફોન કરી ક્યાં છે તું તેમજ પૂછ્યું હતું. પત્રકારે કહ્યું, લાજપુરમાં છું. તાજપુરમાં કઈ જગ્યા તેવા પ્રશ્નો પત્રકારને પૂછ્યું હતું. પત્રકારે કહ્યું કે જ્યાં ગેરકાયદેસર માટી ખોદાણ થઈ રહ્યું છે ત્યાં અમે લાઇવ કરી રહ્યા છીએ. તે પછી ફોન કરનાર આસામિક તત્વોએ ત્યાં આવીને મારોની ધમકી આપી હતી, ફોનમાં ને વારંવાર કરી હતી અને થોડીક વાર લાઇવ ચાલતા એ જગ્યા પર આવ્યો હતો ને પત્રકાર પર હુમલો કર્યો હતો તેમજ પત્રકારો પર પેટ્રોલ લાવીને સળગાવી દેવાની ધમકી આપી હતી. પત્રકારોએ આસામિક તત્વોને ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી હતી લાઇવ વિડીયોમાં જ, તો પોલીસ જગ્યા પર આવી જતા આ હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી.